નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ડ્રગ્સ અને દારૂના દૂષણ સામે સુરતમાં મહારેલી યોજાઈ। કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। તાપી નદીમાં ગેરકાયદેસર ડ્રેનેજનું પાણી છોડાતા લોકોમાં ભારે રોષ, તંત્ર પર ગંભીર આક્ષેપ કરાયા। રાજ્યમાં ઠંડીનો ચમકારો ઘટ્યો, પરંતુ સુરતમાં ગાઢ ધુમ્મસની ચાદરથી જનજીવન પ્રભાવિત। ગોડાદરામાં જૂની અદાવતમાં ફાયરિંગ કરનાર 5 રીઢા ગુનેગારની ધરપકડ। સચિન જીઆઈડીસી પોલીસે 4,78,000 રૂપિયાના ગાંજાના સાથે મહિલાની ધરપકડ કરી। સુરત શહેરમાં મનરેગા મુદ્દે કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન, કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા। સમાચાર વિગતે જોઈએ। સુરત શહેરમાં વધી રહેલ ડ્રગ્સ અને દારૂના દૂષણ સામે કોંગ્રેસ દ્વારા આજે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે વનિતા વિશ્રામ ખાતે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને જ્યાંથી તેઓ દ્વારા રેલી સ્વરૂપે પોલીસ કમિશનર કચેરી સુધી કૂચ કરવામાં આવી હતી। પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા બાદ કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી શહેરમાં ફેલાઈ રહેલા ડ્રગ્સ અને દારૂના નેટવર્ક પર તાત્કાલિક અંકુશ લાવવા માંગ કરી હતી। આવેદનપત્રમાં પોલીસ તંત્રને કડક કાર્યવાહી કરવા માટે અનુરોધ પણ કરવામાં આવ્યો હતો। રેલી દરમિયાન કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરો દ્વારા ડ્રગ્સ દારૂ બંધ કરો અને યુવાનોને બચાવો જેવા સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતું। ભારે સંખ્યામાં કાર્યકરો જોડાતા વનિતા વિશ્રામથી અઠવા લાઇન સુધીના માર્ગ પર એક તબક્કે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે સુરત સહિત સમગ્ર રાજ્યમાં કેટલાક સમયથી દારૂ અને ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે અને થોડા સમય અગાઉ કોંગ્રેસ દ્વારા શહેરમાં 2 સ્થળે દારૂના આડા પર જનતા રેડ કરવામાં આવી હતી, જેના પગલે પોલીસ તંત્ર પણ સતર્ક થયું છે। કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો આ દૂષણ પર તાત્કાલિક નિયંત્રણ નહીં લાવવામાં આવે તો આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાત રાજ્યમાં જુદા જુદા પ્રકારનું ડ્રગ્સનું ખુલ્લેઆમ વેચાણ ચાલી રહ્યું છે। આ ડ્રગ્સ માફિયાઓ દ્વારા ગુજરાત રાજ્યના યુવા પેઢીને માર્કેટ બનાવવામાં આવ્યા છે। 16 વર્ષથી લઈને 22 વર્ષનો યુવાન પોતાના ભવિષ્યના સપના જોવાના બદલે ડ્રગ્સના રવાડે ચડી જાય એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આજે રિહેબ સેન્ટરમાં એડમિટ થાય છે। ગુજરાત સરકારના આંકડા પ્રમાણે લાખો કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાત રાજ્યમાં છે અને લાખો યુવાનો ડ્રગ્સના એડિક્ટ બની ચૂક્યા છે। ત્યારે સરકારની નીતિ, આ ભારતીય જનતા પાર્ટીની સરકારની નીતિ કોઈ ડ્રગ્સના નાના પેડલરોને પકડીને સંતોષ માને છે, પરંતુ એક પણ મોટા ડ્રગ્સ માફિયાઓની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી। NSQI દ્વારા 2 તારીખમાં શરૂ કરવામાં આવેલો આ કાર્યક્રમ સમગ્ર ગુજરાત રાજ્યના 200થી વધારે કેમ્પસમાં, 700થી વધારે કોલેજોમાં કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવી છે કે અમે ડ્રગ્સ નહીં લઈએ, અમારા કેમ્પસમાં કોઈ ડ્રગ્સ લેતું હશે તો પણ એને જાણ કરશું, પરંતુ સરકારની પણ જવાબદારી બને છે કે આ ડ્રગ્સ માફિયાઓની વિરુદ્ધમાં ઝીરો ટોલરન્સ નીતિ અપનાવે અને આ ડ્રગ્સનું દૂષણ ગુજરાતમાંથી દૂર કરે અને જેમ ઉડતા પંજાબ બન્યું હતું એમ ઉડતું ગુજરાત બનતા અટકાવે। દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણાતી સૂર્યપુત્રી તાપી નદીને પ્રદૂષિત કરવાનું હીન કૃત્ય સામે પર્યાવરણવિદો અને સામાજિક કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સુરતના અડાજણપાલ વિસ્તારમાં આવેલ રામજી ઓવારા પાસે વરસાદી લાઇન મારફતે ગેરકાયદેસર ડ્રેનેજનું પાણી સીધું તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। સ્થાનિક કાર્યકરોના જણાવ્યા મુજબ અનેક ગેરકાયદેસર ડ્રેનેજ કનેક્શનો દ્વારા પ્રદૂષિત પાણી તાપી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે, જેના કારણે નદીનું પાણી સતત પ્રદૂષિત થઈ રહ્યું છે। આ મામલે પાલિકા કમિશનરને ઈમેલ મારફતે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી ન થતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોવાનો આક્ષેપ કરાયો છે। આ ઉપરાંત વિજિલન્સ વિભાગમાં પણ ફરિયાદ કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા લોકોમાં નારાજગી વધી રહી છે।
પર્યાવરણ કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે તાપી નદી માત્ર કુદરતી સંપત્તિ જ નહીં પરંતુ હજારો લોકોની રોજીરોટી અને જીવન સાથે સંકળાયેલી વસ્તુ છે. છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ સમગ્ર મામલે શહેર ભાજપના જ કેટલાક કાર્યકર્તાઓ તંત્રની પોલ ખોલી હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં પાલિકા તંત્રના અધિકારીઓ દ્વારા કોઈ કડક પગલાં લેવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો અને પર્યાવરણ પ્રેમીઓએ તાત્કાલિક ધોરણે તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે. તાપીનું પાણી સુરત મહાનગરપાલિકા તાપી માટામાં ગંદુ પાણી વેવરાવે છે એવું અહીંયાથી ચોક્કસ ફલિત થાય છે. એનું કારણ છે કે આ ગંદુ પાણી આવે ક્યાંથી? બીજેથી. માનો કે કોઈ ગેરકાયદેસર કનેક્શનો કરાવેલા છે વરસાદી પાણીની લાઈનમાં. આ જે પાણી જે આવે છે વરસાદી પાણીની લાઈનમાં આવી રહ્યું છે, ની કે ડ્રેનેજની લાઈન. આખું ડ્રેનેજની લાઈન નથી. એટલે આ ગંદુ પાણી છોડવામાં સુરત મહાનગરપાલિકા જવાબદાર છે. તાપી માટાને દૂષિત કરી રહ્યા છે. એક બાજુ તાપી માટાનું શુદ્ધિકરણની વાતો છે ને બીજી બાજુ આગ ધંધો થઈ રહ્યો છે. અત્યારે હાલત એવી છે કે અધિકારીઓનું રાજ થઈ ગયું છે અને પોતાની મનસ્વી રીતે કામગીરી કરી રહ્યા છે. આજે સમાજને હું પણ આજે જે તાપી માટા છે, માનો કે એનું નામ લેવાથી માણસ પણ પુણ્યવર એનું થઈ જતું હોય તો એની અંદર આ ગંદુ પાણી છોડવાથી આ જવાબદાર અધિકારીઓના છે કોઈ નહીં કરી શકે. તાપી દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર સુરતમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સમગ્ર શહેર ગાઢ ધુમ્મસની ચાદરમાં પલટાઈ ગયું હતું, જેના કારણે સામાન્ય જનજીવનની સાથે ટ્રાફિક અને હવાઈ સેવાઓ પર પણ માઠી અસર પડી હતી. નવાઈની વાત એ છે કે બપોરના 12 વાગ્યા પછી પણ ધુમ્મસ ઓછું ન થતાં સુરતીઓએ અચાનક બદલાયેલા મિજાજનો અનુભવ કર્યો હતો. જ્યારે ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં જેવો ઠંડીનો માહોલ જોવા મળ્યો હતો તેવો અનુભવ થયો ન હતો, પરંતુ જાન્યુઆરીની શરૂઆતથી જ રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં થયેલી હિમવર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હવે ગુજરાત સુધી જોવા મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ ઠંડીની અસર યથાવત રહેવાની શક્યતા છે. જોકે રાજ્યના હવામાન વિભાગ દ્વારા શુક્રવારે આપવામાં આવેલી માહિતી મુજબ 22 જાન્યુઆરી સુધી રાજ્યમાં હવામાન સામાન્ય રીતે શુષ્ક રહેશે. જો કે આ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો સામાન્ય વધારો થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં ગત 15 જાન્યુઆરીની રાત્રે થયેલા સનસનીખેજ ફાયરિંગ કેસનો પોલીસે પર્દાફાશ કર્યો છે. જૂની અદાવતનો બદલો લેવા માટે કરવામાં આવેલા જીવલેણ હુમલામાં પોલીસે મુખ્ય સૂત્રધારના મિત્રો સહિત કુલ 5 રીઢા ગુનેગારોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલ દેશી બનાવટનો તમંચો પણ જપ્ત કર્યો છે. ગત 15 જાન્યુઆરીના રોજ રાત્રે 8 થી 8:30 વાગ્યાના અરસામાં પૂણા વિસ્તારના રહેવાસી ચિરાગ ગોળકિયા તેમના મિત્ર સાથે ગોડાદરાની પ્રિયંકા સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન લક્કી નરાવડે અને તેના સાથીઓએ તેમને રસ્તામાં આંતર્યા હતા. આરોપીઓએ તુમ યે ગલી મેં ક્યું આયે હો, કિસને ભેજા હે અને જેવી બાબતે ઝઘડો શરૂ કર્યો હતો અને વિવાદ વધતા ઉશ્કેરાયેલા લકી નરાવડેએ પોતાની પાસે રહેલા તમંચાની ચિરાગ પર ફાયરિંગ કર્યું હતું. ગોળી ચિરાગના પેટના ભાગે વાગતા તે લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમી દારૂની મદદથી કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં આરોપી નિખિલે કબૂલાત કરી છે કે અગાઉના દિવસે થયેલી બોલાચાલીની અદાવત રાખીને આ હુમલાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું અને હાલ પોલીસે આ તમામ 5 આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને આર્મ્સ એક્ટ હેઠળનો ગુનો નોંધીને આગળની તપાસ કામગીરી શરૂ કરાઈ છે. સચિન જીઆઈડીસી પોલીસે બાતમીને આધારે તલંગપુર રોડ ખાતે આવેલ એક સોસાયટીના મકાનમાં રેડ કરીને એક મહિલા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે તેની પાસેથી 4 લાખથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો પણ કબજે કર્યો છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની પ્રવૃત્તિને સદંતર નિસ્તનાબૂદ કરવા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે હેઠળ શહેરની પોલીસ દ્વારા
કડકપણે કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ પ્રદીપસિંહ નારસિંહ તથા કોન્સ્ટેબલ કુલદીપસિંહ ભરતસિંહને બાતમી મળી હતી કે સચિન જીઆઈડીસી તલંગપુર રોડ શિવનગર વિશાલનગર ખાતે આવેલા પ્લોટ નંબર 49 વાળા મકાનમાં ગાંજાનું વેચાણ થઈ રહ્યું છે, જેના આધારે ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાં મહિલા આરોપી સોનાદેવી બસંત રામજીસિંહની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ આરોપી પાસેથી 4,78,000ની કિંમતના 9 કિલોથી વધુનો ગાંજો પણ કબજે કરાયો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને આરોપી મહિલા સામે ગુનો નોંધ્યા બાદ આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ચોક બજાર ખાતે મનરેગા અને ગ્રામ્ય રોજગારીના મુદ્દે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાની ઉપસ્થિતિમાં કાર્યકરોએ ભાજપ સરકાર સામે ભાજપ હાય હાયના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. જોકે પ્રદર્શન શરૂ થાય તે પહેલા જ શહેર પોલીસે તમામ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે જીરામજી યોજના હેઠળ 125 દિવસ રોજગારી આપવાનો દાવો પોકળ સાબિત થયો છે અને દેશના અનેક રાજ્યોમાં મજૂરોને હજુ સુધી તેમનું વેતન પણ મળ્યું નથી. પાર્ટીના જણાવ્યા મુજબ અંદાજિત 600 કરોડ જેટલી બાકી રકમ ચૂકવવાની બાકી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકારે પોતાનો હિસ્સો ઘટાડીને રાજ્ય સરકાર પર ભાર મૂક્યો છે, જેના કારણે રાજ્ય સરકાર પાસે પૂરતું ફંડ ન હોવાને કારણે લોકોને કામ મળતું નથી. મનરેગા અંતર્ગત માંગે તેને કામ આપવાની વ્યવસ્થા પર હવે ખોરવાઈ જવાની સ્થિતિ સર્જાઈ રહી છે. પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે ગ્રામ્ય ગરીબ શ્રમિકોને રોજગારી અને ન્યાય મળે તે માટે કોંગ્રેસે મનરેગા યોજના શરૂ કરી હતી. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર ગેરંટી કાયદા હેઠળ 100 દિવસની રોજગારીની ખાતરી મળતી હતી, પરંતુ ભાજપે તેનું નામ બદલી નાખ્યું છે. સુરત શહેર કોંગ્રેસે માંગ કરી છે કે અગાઉની મનરેગા યોજના ફરીથી અમલમાં મૂકવામાં આવે. એના મુદ્દે રાજ્ય અને દેશમાં અલગ અલગ સ્થળોએ વિરોધ પ્રદર્શન યોજવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. रे